મારા કાકો આવી ગયા લાગે છે. મને બિલવા દેજે. ફોને ની હાલી ગયા ને પૂરી મેં વાત કરો. અને શું છે છોકરા? કાકા હા હું કોની કાના છું. આ ઓછું બોલે છો રખડવા ગયા હતા. રખડવા નતો જો ને ભાઈને ફોન કર્યો. કહું કેટલે આયા કે હવે ઘેરથી આઈડિયા હમકો આવે તો અમે તો બધી તૈયારી કરી પડી. આ ઓલા ફાટ જેવું ફિકર કેટલે રહ્યું? એવું ના કહેવાય. એ તો ઘરે છે હવે આવતા હશે પાછા. આમ ફોન કરીને કહે છે કે નાઈ ના આવે બે પા. એ તો નહીં આવશે આપણે શું. આ જઈશ ભાઈ ને હું એ છોકરાને એમ નહીં દઉં પાછો કાકા. એવું ના કહેવાય. એ તો આવશે હવે. બધા એવું કહેવાય ફાટું ફિકર નહીં કહેવાનું. ખોટું એનું નામ તો સપાઈ ગયેલું છે અને રિસેબલ છે ને આપણો પ્રસંગ બગાડશે બુડા. કાકા મારા મોટા કાકા ને આવતા જઈશ કાકા. અલ્યા એ તો શું છે એનો છોકરો હજુ કુંવારો છે અને તો એનો પૈણ છે એટલે બરસ નામ નહીં આવતા પાછા. કાકા ઈ કુવારો નહીં. મોટો છે તારી કેવી સાચી વાત છે. અને પેલા બે તો આવતા હશે એને પાછી બરસતા નહીં પાછળ એને શું કરવું ખબર છે જોન આપણે જવાની હોય ને એટલે થોડા હાસવા પડશે ને બે દારૂ રહ્યા છે પાછા. કટ્ટર દારૂડી છે તો લાગશે જ નામ તો. અલ્યા એ તો કરો તો શું છે તમ છો મજા બેહો તો જા પેલા ઈ બહેન સાન નાખવા દે. કીધું તું ને આવવાનું હોય આવે હોય ને કે મહેમાન આવે રે પાછા કીધું એવું એમ ને. હવે એ આવે તો કરી આપણે બેહો તને શું કરો નહીં. મહેમાનને ફોન કર્યો અને જોઈ મહેમાનને ખબર પડી જશે તારીની પૂરીની વાતની એટલે એ તો અમે જેમ બોનો કરી નાખે છે પણ એટલે આવે ને એટલે પૂરી ના કરતો પાછો તું શું કીધું હોવે પાછો નકર લોચા મારીશ કેમ કે મહેમાન કે તમે ઘડીક થઈને પૂરી શું કરો છો. મુકુલે પૂરી તો એ તો અમારે છોકરાને ભાવે છે એમ કરીને બોનો ઘટાઈ નાખ્યું તું પાછું. આવો તમે આયા છો અમે થોડા આયા છે બેહો. આ બાઈ માં તો બિહારી બાઈ માં આ વરરાજો બનવાનો છે એવું ના બાઈ માં છે યાર. સારું બનતો હા. અરે તઈ દાડત ના નહીં મને એવું લાગે. ના કહેવાય એ તો મને ખબર છે હું કોઈ બોલું હું ગોદર બગાડ યા શક્કર આવે રા માતી નહીં ના આવતા હતા તો નહીં આયા નહીં ત્યાં મને તો એવું લાગે હે મારી તો નહીં પેક પાસે. અલે હોડું પીડા પીનાયા હોડું પીડા અરે પુડું તમે કેમ મારો પસંદ બગાડવા બેઠા છો પુડું. અલા યાર મહેમાન આવવાના. અલ્યા મહેમાન આવવાના છે ને પાછા સાવાના કરતા તમે અને છોકરા તું એ પાછો અલ્યા ઓએ ફૂલ છે ને કેતાની ડુલેરા દો તમે મને લાગ્યું ખરી તમે બે પીને આવ્યા છો અને તમે એમ કીધું કે પહેલા તમે જાય ને પછી હું આવું. તમે બે પેક માંગે એટલે ના હું પહેલા નહીં પીતો દારૂ ચાય. જામ ના દારૂ ના પીવાય પછી હું દારૂ નહીં પીતો ને શું પડી છે શું પડી ઓય પડી ગઈ અરે શું વાતો કરો ઓય ની હાથે કે રોકે જમ એમ કહેતા કે શું કરો એ તો હું નહીં પીતો ને તારે મારા છોકરાનો લગ્ન થાય નકર લગ્ન થાય પુડું. ના જયેશભાઈ નો છોકરો કેવો ઓટો રાખે જયેશભાઈ મને ખબર છે કોક દાડો તો પેક મારી જાય છે પાછા. ઓય અરે વાત શું હા. એટલે આ પૂરી સંગાત મારું કરાઈ દો એવું નહીં હો એવું નહીં થાય પુડું. જમ હમ કરાઈ દો કે એ આ બોલે હવે બોલતો ના. પણ એ પૂરી ચો અને તમે ચો પૂરી તો સોરી છે નો ને તમે તો હટાશો પુડું. બોલો મે પૂરી કરી ઇજ્જત દા પૂરી તો છે ને મારી બીજા નંબરની ને પહેલા નંબરની રોણી છે. એટલે બાપુ દાડી પૂરી ના કરે ખબર હે આપણે ગયા તા એટલે જ કહું છું પણ બે ભાઈ કેવા છે બળા ખબર હે ને તમને. ઓય સારું એ બધી વાત આખું કરો તૂટી જાય અને સૌથી સારું. હવે આવતા હશે આપણે બધી તૈયારી તો થઈ ગઈ છે અને ડોસીને કહી દીધું કે રોધવાનું તો કરાવી રહી. એટલે આ કાગળિયું નાખો લલચાયા. વાળા છે યાર બે ભાઈ અમારો ભાઈબંધ હું અમે નાના ભણતા ને ત્યારે એને શું કર્યું ખબર છે તમે બે નોનપણના ભેગા ભાઈબંધ છો. હીરો એ ગામથી આવતો ને હું આપણા ગામમાંથી જ આવ્યો તે એક છોકરો ખાલી એનું નામ લીધું ને તે મારા ભાઈબંધે તો કોઈ માર્યો ને છોકરા ભણવાનું છોડી મેલી ભણવાનું છોડી મેલી બોલો એવા વાળા છે મારા ભાઈબંધ. કાલ પેટમાં મન તો દુખ્યું દાળ ભાત ખાતા.
ઓછા ખાતા હોય તો પણ દાળ ભાત બને જ છે અમારે. અલા દાળ ભાત બને તો બને. હારા છે દાળ ભાતનો બાલા હતા યાર. નતું. ઈ તો તાર સાસુ પાસે દાળ ભાત જબ્બર બનાવે. ઓય ઓય તો વિવનના વખાણ કરશે બા વિવનના વખાણ કરો તમે તાર અમારે અલ્યા, એવું નહીં બધું. વાદો તો લે એવું નહીં છોકરા. ઓય ઓય મારા છોકરાની હાહુ છે એ તો. આ ઉસી હાચી છે વખાણ એટલે બધા ના હારા લાગે પણ દાળ ભાત તમે કહો હારા તો હતા પડું. નતા હારા. અને જો યાર હું તમને વાત કરું આપણે ખબર જાતા હતા કેટલું બધું યાર વિવન તો બોલે યાર શું કેટલો બોલતો હતો? ઉજાળો અવાજ કાઢે યાર ઈ તો મારા મહેમાનને તો બોલવા જોવે છે જબ્બર. એટલે તાર બધું જો અવાજ કાઢે ઓય. જાઓ સબ કહી દે આપણે હા માર કાકો તો મારી વિવણ કરો હલે હા હું મારી છે ને વિવણ મારી કેમ કરે લાખોમાં એક છે મારી વિવાન તો બોલો. તમારું વિવન હંગા જોડી દો એવું નાખે મારી ડોસી હે ને મને મારી નાખે તમને ખબર નહીં હજુ બધું. ડોસી જો ખબર પડે આપણે કઈ નાખો ને પેલું ના ડોસી પૂછો એમ તમે કેટલી બોલતે ની ખબર પડે ને તો મને તો ઘરમાં પડી મારે પૂછો. કેમેરા મેલેલા હે યાર કેમેરા ડોસી તો મારી તો તમને ખબર નહીં બાકી વેવન ની તો વાત ના થાય. શું કેવું છું? બેવાની વાત ના કરવાની હતી એ વાત તો આ બેન કાઢે મેલો તમે ક્યાં ચેવો પડ્યો જો ફૂલ પીજેલા છે વાત તો તારી હતી. એ ભાઈ ભયા હરખો બેસ મહેમાન આવતા હશે તું હરખો બેસ. ખોટું બધા તમે બે એક કોમ કર સાસ લાવીએ ને તમે બે ઘરમાં સાસ પડી પીતા છો તાજો એટલે નશો કપાઈ જાય તમારો. સારું કરો જો લાય જો બે અંદર પડી વાત આજ ના હો હવે પીતા ના પાછા જોજો તમે મારો પસંદ પકડવા ના તું એને બે પણ ઉપાડો ઓય એમ લેવા પડે હેરો નહીં લા એ નહીં આવું તમે ઘરમાં માં ડૂસી કેજો આવશે જો હો ડોસી વગેરે હાલત તો જાવ અમારે સાસ પાવું બીજું પેક ના મારીને આવતા. ઘંટાડી ના આવી પીજા રામ પણ પેલા તો બોલાવાનો ઠેલેનું કહેતો હા પેલા ઠેલેનું કહેતો લોલી કેલી પડી છે આપણે ખોટા બે જણા પીજા હા કે પીને આયા ઓય હા મજા આવે છે આજ તો પણ પડ્યું દર્શન પડી ચા પી એ અમે વિવાહ પેલું ગીત દિલ મારા તૂટેલા 24 કલાક તૂટેલા સારું છે ને આમ તો કડક છે કડક એટલે આપણે દાવાનું નહીં હોવા જવાનું છે ને તો હેડો તાર હેડો હેડો હરી તો કહું તાર કેવો તાપે પડે હે ને તાપ તો પડે જ છે ને જુદા આવા ખરા તાપના જરા છે એટલે કહું છું રાતે ઢાઢ ના તાર આવતા તે મોડું બહુ કર્યું નક આપણે હાથ પહોંચી જાય તારી કું તાર પણ એ ડોસી એવું કર્યું અમાર તો હે ડોસી એવું કર્યું એટલે પણ તને ખબર ના પડે કે હટાવો પણ એ ડોસી એવું કર્યું કે એ પેલા- ના પોણ્યા બેલી આલ્યું પેલા વેવાઈ વાત જોઈને બેઠા છે ને યાર પણ હવે એટલે હેડ હવે પેલા વાત જોવાળા વેવાઈ નહીં આ પતી ગયા તારી કું તાર હમો મહેમાન આયા છો કોઈ રખડવા નહીં આયા વાત કરે હવે તો કંટાળ્યા વેવાઈ ચોર્યો ચાંદનો કેસ છે ક્યાંથી નીકળ્યો હવે કંટાળ્યા આવલા એક્સિડન્ટ ના થાય એક્સિડન્ટ તું આવું ભમરાનું ના બોલીશ અને તમે પીને આવ્યા સાહેબ ઓય ઓય પી લાય નાસો જતો રહ્યો જો પણ હવે બાપટા ને તું એ પાહુ બહુ બોલ ના કરતો અંદર પેલી પૂરી ના કરતો ફોન હવે પૂરીનું તો નામ જ ના લેતો તું પાછો હવે અમે તો ઊંઘા યાર મોડું થઈ ગયું આવો જરા હુઈ ગયા લે એ ઉઠો ઉઠો એટલે ઉઠે એમ લાગતા નહીં મારે જાણે તો એ મહેમાન આવીને ઘરે બાપા ઉઠતા નહીં ઉઠા ઉઠો અલ્યા વેવાઈ ક્યાં આયા તમે અલ્યા હાલત આયા યાર અરે બેહો અરે છોકરા ઉઠ કે ઉઠ આવું થોડું આ સારું મહેમાન આયા ઉઠ મહેમાન આયા ઘરના ઊંઝા છે તમે જાણના અલ્યા તારા હરો છે એ આવો ના કર આવો મહેમાન હવે બેહારો ખરી ઓય બહાર રાખશો અમને એ મારા ભાઈઓ ઉઠો આપણું શું લે કાંટો મારી હારું. એ છોકરા તું કોને બતા જાય મહેમાન હાટો પાણી જ એ લાવો બેહો મહેમાન બેહો બોલો ચારના આવો છો અમિત પા કંટાળી હોઈ ગયા બધું બતાય વાહ મહેમાને મોડું કર્યું કેમ મોડું કર્યું કોઈને થોડું કોમ હતું ને એટલે કરે એવું એમ અલ્યા અમે તો કહું મહેમાન તો ચીટલે રહ્યા
મને તો શું કામ હશે કે આટલું મન તો ચારનો ફોન કરીને હજુ આવે કેમ ના શાસન ને માલક છું ચમ અમાર કોમ ના આવે શીતળા ફોન તો હોય તો તાર અને મારા વિમર ને કેમ ના લાયા અલા અહીંયા થોડું ઘરે કામ હતું એટલે મારું બેસ્ટ ફોમે મનાયા અલ્યા પેલા મહેમાન ને પાણી પાવો હારણ પાણી પાડજો તું બેસ લ્યા તું બેસ એ શું કરીને હારણ પાણી પાવે છે પાણી યાર તું લાવ પાણી યાર મારા બીજા મહેમાન ને તો પાય ના ભરતા એ તો હડક છે ને એટલે એવું કરે છે બધું લોટો તો ભલ્લાવો તો પૂરો એ તો ભલાવે મોટો મહેમાને કેમ આટલી વાત કરી છે શું મોડું થઈ ગયું એવું છે એમ હોય હા સારું કહેવાય અને મારા વિમાનને તમે લાયા ના પૂરું મને તો બહુ ખોટું લાગ્યું અલ્યા તમે એમની તમે કહો ખબર છે કે અહીંયા આટલી પૂરી ભાવે છે હા હા લાંબા ના હતા પણ થોડું કોમ હતું એટલે એવું એમ? અને મારા કુંવરની બહુ હા આ મારા છોકરાની બહુ એ તો અહીંયા છે ઘરે એવું એમ હોય સુખ શાંતિ છે ને ગરમ લાયા તું અલ્યા તું રેવા દે કી કાકા એક વાત કહું આપણે માટલામાં પાણી જતો ફોન લેમથી લાવે અલ્યા ચમ આવું કરે છે કશું હતો ને બે પાણી કેમ ગરમ હતું કોઈ લાઈ માટલું છે તમારે ગરમ ઈ તો શું કર્યું ખબર હે માટલું પેલા હે ને સોયલે હતું ને તે છોકરા તડકે મેળી લીધું એટલે ગરમ થઈ ગયું પાણી ગરમ અમે પાણી અને હવે તો બધું શું કહેવાય ગરમ સારું એમ શરીર માટે સારું હવે ઉનાળો આવે ગરમ સાચી વાત બીજું કોઈ મજામ ને મજા મજા એવું એમ અને કોઈ તકલીફ તો નહીં પડી તમને આમાં ના ના નહીં પડી ના સારું અમે સારું તો હોઈ ગયા ઉનાળામાં હીટર અને શિયાળામાં એસી ઈ દે તો કાયદેસર જોવે જોવે જો મારા છોકરાને જબ્બર બોલતો નહીં આવતું હોશિયાર એમ તો હોશિયાર છે મારો છોકરો એસી મેલાવી ભરી બીજું કહો કેવું ચાલે તમારે સારું સારું તો હવે આપણે મુહૂર્ત ને હવે બધું કરી દે ને કાકા એક વાત કહું ઈ સાઉથ આફ્રિકાના લાગે કેમ કે આખા ગામમાં બધા કાળિયા છે યાર એકલો ધોળો છે મારો અહીંયા એ સાચી વાત સાચી હો એટલે ભારત ના છે લાલ છે પીનતો નહીં અલ્યા મારો ભાઈબંધ નહીં પીતો અલ્યા તને અમે પીવા એવા લાગા લાગા અમે જતા રહ્યા ઘરે પાસે આપણે બધું રેડી ને કશું નહીં કરું તમે આપણે ઘર બાર બધું જોઈ લીધું ને આવો રેડી રેડી બીજું કોઈ જોવાનું હે ના ના બીજું કોઈ નહીં જોવાનું તમે આવો એ છોકરા તો જાય રો અલ્યા તમે જ કહેતા હતા હા કે છોકરો કોલેજ કરે છે કોલેજ ચાલુ છે મારા છોકરાને તો તમે છોકરાને મગજ આવતા એટલે તું એને હરા કેવો છે ને પરવાનું એટલે એવું છે હોય તમે ઘરબાર ને જમીન બધું આપણે જોવું છે તમારે હોવા હોવા માં જમીન જો આ અમાર ઘર જૂનું અને નવું ગોમો બનાવવાના જમીન બતાવ મારી છોકરા તું લોટો ના મારતો શું કીધું સારું અલ્યા એક વાત કહું આ પૂરી નો ફોન નતો ને અલ્યા પૂરી કઈ પૂરી તમને અલ્યા પૂરી તને તમે આયા હતા પૂરી પૂરી કરતા હતા એટલે આયા હતા ને ના ના પૂરી અલ્યા પૂરી તો એ તો અમે ખાવાની પૂરી ની વાત કરતા હતા ના ના આ તો બીજી ની વાત કરતા હોય તો વળી ના ના અમે આ તો હું કરું ખબર ઋષિ નામ જ કહી દીધું કે જમવાનું અમે પૂરી જ ના બનાવતી હતી એવું છે હવે પૂરી ને બનાવી આપણે મોહનથાળ લાવ્યો ચિંતા ના કરતો અમે મને પૂરી નફરત છે ભાઈ મને નફરત છે ભાઈ ના પૂરી તેમ જ કહું મારા અલ્યા કતી રોટલી હારી રોટલી રાખી છે અને ગોમતી રસ મંગાવશો ચાલે ને? અને મોસન થાળ ઘણું ને મોસન થાળ ની મોહન થાળ હીરું તો તાર બીજું કહો જો એકદમ મજા તો આપણે પેલા ખાઈ લો અને ખાઈને પછી જમીન જોવા જાઓ જમીન તો અમારે ખૂબ છે કોને કોણ અલ્યા પણ મારા ભાઈ તું આબરૂ કેમ કાઢે છે હવે ખાવાનું છે ખાવાનું છે તમે કહો ખાઈને આવ્યા તમે શરમ નહીં આવતી બોલતા અલ્યા રેવા દે મોટા લજવાડો છો
પછી હવે ખાવાનું પૂછો કે નહીં પૂછો? ખાવાનું તો તૈયાર જ છે, ખાલી આજે છે ને? ઉપાડો ના, પણ તમે ઉપાડો. એ છોકરા શાંતિ દે રાખો. તું કોણ બટ આ ભલા અમારો છોકરો તું આ ટોરા દે. એ હડો વેવાઈ અલ્યા પણ તું આબરૂ ચાલ કાઢે છે. એ મહેમાન તમે દોડો આમાં લાગે પૂછ્યા છે લાગે. ના પૂછા નહીં ચાલ. ઓલા મારા વેવાઈને હું આ ટોરાય લે જોવા ટોરાય દોડો આ દોડો. અલ્યા પણ તું આબરૂ ના શાંતિ કાઢી રાખો કે. લે લે દોડો લે મારા ભાઈ તું આવતો રે. સાઉથ આફ્રિકાના મહેમાન હરખા થુજો. અલ્યા સુરાઓ કાકા મને હરખા. લો મહેમાન જોઈ જા. લે છોકરા તું એ ખાઈ રે. હટ લઈ તો હટ હવે. એ છોકરા તું ઘરમાં લઈ જા હું આ થઈ લાવું જા. ખાવાની હોય. ઓળો આપો ને. હેડો હવે ખાવાનું તૈયાર છે. હેડો આપણે હેડો. એ વેવાઈ અલે મારું ઘર છે હળવા તો રો ભલો. અલા ભૂખલાજી છે પણ હટ જા દો કે મને. હા એ તો કહું. ખાવાનું હતું જબર જબર ખાવાનું. અલે બંધ ફકે મોશન થાય કેવો હતો? બસ આ ખાધી હતી હો. હીરો ગાયની હતી. મેં પીવાનો વિચાર હતો. અને રસ કેવો હતો? સારું હેડો આપણે. લ્યો અને જમીન જોવા આવી જાવ હોય કે ઘડી કેરી ના ઘડી નહીં. સારું હેડો ઘડી કેરી અને પછી જમીન જોવા જાવ. એ છોકરા અલ્યા આ વેવાઈને બેહવા દે. એ વેવાઈ તમે હારા કરતા નહીં. બકાવા મેલો કે પડે. એ કાકો થઈ જા. હવે જમવાનું શું હતું કો? અને રસ ને મોસન થાળ ને જબ્બર નતું. પાછું અમે ઘરે બનાવ્યું, દુકાને નહીં લાવ્યું. એવું હે? હવે એમ હતા. અને બટાકાનું શાક કેવું હતું? એક નંબર હતું. કોને બનાવ્યું તું શાક? તમારું વ્યવહારે બનાવ્યું હતું શાક. એને બનાવ્યું તું? ઓવે. તો જબ્બર હતું. તેમાં તો સારું હતું. તમારું વ્યવહાર ને મારી દૂષિત તો જબ્બર શાક બનાવે છે. એ સાચી વાત છે. તમે મારા વ્યવહારને ના લાવ્યા, મને ખૂબ ખોટું લાગ્યું બધું. એટલે કહું છું એને કોમ હતું કરે. એવું એમ? હા તો હું ને મારો છોકરો અમારા વ્યવહારને ભેગા થવા આવશે ખલસાલે. હા આવું. એ છોકરા આપણે કાલ વ્યવહારને ભેગા થવા જાઓ. નહીં જાવ જોઈ. જમ લ્યા. મારા મમ્મીને કહી દેવાનો. મારા કાકો આખો દાડો એ તાર મમ્મી ના કહેતો લે. હું તો કહી દેવાનો. ના તાર મમ્મી ના કહેતો પુડા મન તો જબ્બર મારે હિતો. હો કશું નહીં કોઈ નહીં હોપડી બંધ થઈ જા. બોલો વ્યવહાર બોલો. શું વાતો કરતા હતા? એ તો કે મારી મમ્મી હારા રોટલા બનાવે, કોઈ તો બનાવે જ છે. બનાવે છે ને, સાચી વાત છે ને. ઉઠતા જબર હતા. મારો છોકરો એમ કહે કે સમૂહ વહુ ને કેમ ના લાયા તમે? હા? સમૂહ વહુ કેમ ના લાયા કે? એને વળી ઘરે રાખી એને શું કોમ હતું હોય? આ મારો છોકરો કહેરો કે મારા વહુ ના લેતા હો કે એને અત્યારે લવાતી છે પણ તમે જે વાત કરો. ના લાવે. સાચી વાત ના લાવે તને ખબર નહીં પડતી. હજી તો ખાલી જોવા જ આયા છે. પણ મારા વિવન ને લાયા હોત તો ચાલો તો અહીંયા તો અવાય નહીં. એને કામ શું કોમ હતું? મમ્મી ના કહેતો હો ફોન 500 રૂપિયા આલીશ પણ તાર મમ્મી ના કહેતો હો. બોલો એ ભાઈ બોલો. કેવું ખાધું લે તમે? એ ભાઈ તમે પૂછાતો નહીં રે ને પાછા. બિચારા બા કેજી બા પારકું નહીં પાવ. મારા ભાઈઓ તમે પૂછા જ નહીં રે ને. ધરાઈને કાઢું ને મારું ખાવાનું તો મસ્ત હતું ને. પૂછાતો નહીં રહ્યા પણ એક બે ઠંડા પણ ખાવા જોતા. બધાને ઠંડા પણ ખવડાવી. ઓએ રેવણ બધાને ઠંડા પણ ખવડાય અને પછી 3 વાગે આપણે હે ને ચામાં ટોસ ખાશે. ઠંડા પણ ને ટોસે લેતા આવજો પાછો. સારું. બે પેકેટ. ઓએ 2 પેકેટ ટોસ અને 1 પેકેટ ઠંડા પણ. હવે હું શું કહું છું? હા હું કહું છું. તમે હવે જમીન ને બધું દેખાવાના હતા એવો દેખાડ દો. હવે હડો આપણે હવે ખેતર જે આપણે અમારા અને જમીને ગોઠવાઓ. ઠંડા પણ આવે. ના ઠંડા પણ તો પછી 3 વાગે बाद ચામાં ટોસ ને ઠંડા પણ. હડો સારું વાળો ભાવ. એ છોકરા તું ઘરની ઓર્ડર આપજો હો. અમે સેટરડે ના આવો હારું હડો ભાઈ. સારું વાળો. આ બે શું વાતો કરે છે? શું લાવવાનું કહો લે ભાઈ? એ તો કોઈ નહીં ખાલી. આ તો દારૂ નો થાય કે એ ભાઈ તું કોક નોતું ના કરતો પાછો હો. હડો હવે આપણે સીતા જતા હડો. એ છોકરા તું ઘરે રહેજો હો. અમે સીતા જઈને આવા.
અરે